તો મિત્રો અહીંયા આવેલી છે ચમત્કારી ગુફા, જેનો દરવાજો માત્ર 1 ફૂટનો આવેલો છે। તો આજે આપણે એક એવા મંદિરની મુલાકાતે આવી ગયા છે જે મંદિર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। અહીંયા પાંડવો આવ્યા હતા તેના પુરાવા આપણને આજે પણ અહીંયા જોવા મળે છે। સાથે સાથે ગુફાની અંદર જવા માટે જે રસ્તો આવેલો છે એ માત્ર 1 ફૂટનો રસ્તો આવેલો છે અને અહીંયા ચમત્કારી પથ્થર પણ આવેલો છે જેને ઠોકવાથી અલગ અલગ પ્રકારના સૂર પણ નીકળે છે। અહીંયા તમે જોઈ શકો છો આ નાનકડો રસ્તો છે, આ રસ્તે રહી અને ગુફાની અંદર જવાનું હોય છે। આ માત્ર 1 ફૂટનો દરવાજો હોવા છતાં પણ જેટલું પણ જાડું વ્યક્તિ હોય તે પણ આ ગુફાની અંદર આવી શકે છે। અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ આ જગ્યા પર ફસાયું નથી। અહીંયા તમે જે દર્શન કરી રહ્યા છો આ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો અને આ એક ચમત્કારી પથ્થર આવેલો છે જે ઠોકવાથી અલગ અલગ પ્રકારના સૂર નીકળે છે। અહીંયા તમે જોઈ શકો છો આ રીતના અહીંયા તમે બાળકો જોઈ રહ્યા છો જે પથ્થર ઠોકી રહ્યા છે અલગ પથ્થરથી, એ પથ્થર ઠોકવાથી અલગ અલગ અંદરથી ધ્વનિ નીકળી રહી છે। તો ઘણા બધા ચમત્કારી પથ્થર હોય છે, તો અહીંયા પણ એક પથ્થર ચમત્કારી આવેલો છે। જો તમે આ જગ્યા પર આવવા માગતા હોય તો આપણે યુટ્યુબ ચેનલ પર એનું ફૂલ લોકેશન અને ફૂલ એડ્રેસ સાથે વિડીયો અપલોડ કરેલો છે। તમે તેની મદદથી આ જગ્યા પર આસાનીથી આવી શકો છો। અને તમે જોઈ શકો છો આ જે શિવલિંગ આવેલું છે આ શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી। સાથે સાથે અહીંયા ગણેશજીની પ્રાચીન પ્રતિમા આવેલી છે, તમે ત્યાં પણ દર્શન કરી શકો છો। અહીંયા ઘણું બધું ભીમના પગલાં છે, નકુલ સહદેવ પાંડવોના તમામ અહીંયા પ્રકારના પગલાં અને હાથના અને માથાના નિશાન પણ અહીંયા આવેલા છે। તો તમે રૂબરૂ આવી અને મુલાકાત લઈ શકો છો। સાથે સાથે આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। સાથે તમે ઇન્સ્ટાગ્રામ પર જોતા તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા અને વિડીયોને તમારા મિત્ર પરિવાર સાથે શેર પણ કરી દેજો।